વડોદરાનો સમા વિસ્તાર જ્યાં યુવતીના અપહરણ અને લૂંટની ઘટનામાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી। રૂપિયાની લેતી દેતીમાં વિવાદ થતા આરોપીઓએ યુવતીનું કારમાં અપહરણ કર્યું। મોબાઈલ જપ્ત કરી યુવતીને માર મારવાનો આરોપ છે। પોલીસ ફરિયાદમાં યુવતીને તાંદલજા લઈ જઈ ગરમ ચપ્પુ વડે ડામ આપી ત્રાસ ગુજારવાનો પણ ઉલ્લેખ છે। બાદમાં યુવતીના ગળામાંથી સોનાની ચેન, વીંટી સહિતના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી। સમગ્ર મામલે પોલીસે વિકાસ ઉર્ફે વકાર મલિક, શિવાની મોરે અને ફજરીન શેખની ધરપકડ કરી છે। એક ફરિયાદી બેન દ્વારા એમના અપહરણ અને માર મારવાનો ફરિયાદ કરવામાં આવી હતી। એ બેનને પોલીસ દ્વારા સારવાર માટે મોકલી આપવામાં આવી, એમની સારવાર કરવામાં આવી અને એમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અને આ ફરિયાદ સંદર્ભે અત્યાર સુધીમાં પોલીસે 3 આરોપીઓને અટક કરેલા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। ફરિયાદ કરનાર બેન જે છે એ વેલનેસ સ્પા નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમને અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં અને તાંદલજા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને માર મારવામાં આવ્યો હતો। એ પ્રકારની એમની ફરિયાદ છે।